ભરૂચ લોકસભા બેઠક પર 73 વર્ષમાં સૌથી ઊંચું મતદાન 2014માં મોદી લહેર વચ્ચે 74.85%, જ્યારે સૌથી નીચું 1996માં માત્ર 44.58% નોંધાયું હતું. મંગળવારે ભરૂચ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ 17.18 લાખ મતદારો 1893 મતદાન મથકો પરથી મતદાન કરવા જઈ રહ્યા છે. વર્ષ 2024ની ચૂંટણી ભાજપ અને આમ આદમી પાર્ટી માટે વર્ચસ્વ સાથે અસ્તિત્વના જંગ સમાન છે. હાલની 18મી લોકસભામાં ભરૂચ બેઠક ઉપર ચૂંટણી મેદાનમાં રહેલા 13 ઉમેદવારોમાં સીધો મુકાબલો તો ભાજપના મનસુખ વસાવા અને આપના ચૈતર વસાવા વચ્ચે જ છે. તમામ રાજકીય પક્ષો સાથે જિલ્લાનું ચૂંટણી તંત્ર પણ ઊંચા મતદાન માટે અનેક પ્રયાસો કરી રહ્યું છે. ત્યારે આ વખતની ચૂંટણીમાં કેટલાક મતદારોમાં નિરાશા સાથે આકરી ગરમી અવરોધક બની રહે તેમ છે. મતદાનનો સમય સવારે 7 થી સાંજના 6 કલાક છે, ત્યારે સવારના 5 કલાકનું મતદાન અને સાંજના 2 કલાકનું મતદાન મહત્વનું બની રહેશે. બપોરે 12 થી 4 કલાક સુધી ગરમીના કારણે નીરસ તેમજ ધીમું મતદાન રહી શકે તેમ છે. મતદાનની સરેરાશ ટકાવારી 60 થી 50% રહે તેવી ધારણા હાલ સેવાઈ રહી છે. લોકસભાની પહેલી ચૂંટણીથી લઈ 73 વર્ષમાં ભ્રોજથી ભરૂચ બેઠકમાં મતદાન અને મતદારોનો મિજાજ જોઈએ તો 1951માં ભ્રોજ બેઠક ઉપર હતા 3.80 લાખ મતદારો, જે 2024માં 451% વધીને હાલ 17.18 લાખે પહોંચ્યા છે. લોકસભાની 1957ની બીજી ચૂંટણીમાં માત્ર 2 જ ઉમેદવારો, જ્યારે 1996ની ચૂંટણીમાં સૌથી વધુ 23 ઉમેદવારો સામે અત્યાર સુધીનું સૌથી નીચું માત્ર 44.58% મતદાન જ નોંધાયું હતું. 2009થી ભ્રોજમાંથી ભરૂચ સંસદીય બેઠક બનેલી લોકસભાની 2014ની ચૂંટણીમાં મોદી લહેર વચ્ચે ઐતિહાસિક 74.85% મતદાન દરજ થયું હતું. ભરૂચ બેઠક ઉપર 73 વર્ષમાં લોકસભાની 17 ચૂંટણીમાં સરેરાશ મતદાન 54 થી 69% રહ્યું છે. ત્યારે આવનાર મંગળવારે સૌ ભરૂચના નાગરિકો અને મતદારોને ચેનલ નર્મદા પણ પોતાના લોકતાંત્રિક મતાધિકારનો ઉપયોગ કરવા માટે અનુરોધ કરે છે. વિશેષ અહેવાલ વિકી જોશી, ચેનલ નર્મદા.